હોળીના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતા યુપી અને બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતીય લોકો પોતાના વતન જવાની તૈયારી કરી રહ્યા છે અને આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। 100 થી પણ વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં જોવા મળી રહ્યું છે। ત્યારે હોળી મનાવવા માટે વતનમાં જવા માટે લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ રેલવેની અવ્યવસ્થાના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો અને એક તરફ ઉધના રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને જેની વચ્ચે વ્યવસ્થાના અભાવે ભારે ભીડને પગલે મોટી દુર્ઘટના થવાનો પણ ભય સર્જાયો છે। और बहुत सारा भीड़ है। अभी इसमें कोई उम्मीद नहीं है चढ़ पाएंगे कि नहीं। इतना दिक्कत है, क्या करेंगे। इसमें हम सरकार से बोलेंगे इस बिहार के लिए ट्रेन बढ़ाए, और हमारा नीतीश सरकार तो देखता नहीं है कि बिहार में कैसे मजदूर जाते हैं और कैसे आते हैं, उनको तो दिखाई देता ही नहीं है कभी। हर बार यही दिक्कत है। कल आए थे तो कल चढ़ नहीं पाए, वापस चले गए। ઉધના રેલવે સ્ટેશન પર હોળી નિમિત્તે મુસાફર જવા માટે અત્યારે નીકળી ચૂક્યા છે। જોઈ શકાય છે અત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે ભયંકર ભીડ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। એટલું જ નહીં પરંતુ છાપરા અને ટ્રેન જે છે તે અત્યારે આવી ચૂકી છે અને તેને લઈને અત્યારે મુસાફરોની જે છે તે અત્યારે પળાપળી જે છે તે જોવા મળી રહી છે, કારણ કે રાતથી ટ્રેનની રાહ જોઈને ઉધના રેલવે સ્ટેશન ખાતે બેઠા હતા અને તેને લઈને અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે લાઈનો લાગી હતી અને ત્યારબાદ અત્યારે ટ્રેન આવતાની સાથે જ પળાપળીના દ્રશ્યો ઉધના રેલવે સ્ટેશન ખાતેના જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ જે રીતના હોળી નિમિત્તે જે રીતના વતન જતા હોય છે ઉત્તર ભારતીય લોકો અને તેને લઈને રાતથી અહીં લાઈનમાં જે છે તે ઉપસ્થિત રહેતા હોય છે, ત્યારે આજ રોજના જે દ્રશ્યો ઉધના રેલવે સ્ટેશન ખાતેના જોવા મળી રહ્યા છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે પોલીસના બંદોબસ્ત વચ્ચે અત્યારે ટ્રેન આવતાની સાથે જ લોકો જે છે તે બારીમાંથી પણ અંદર જવા મજબૂર બન્યા હતા, તો કેટલાક લોકો પળાપળી પણ કરતા નજરે પડ્યા હતા, કારણ કે ટ્રેન જે છે તે સુરત રેલવે સ્ટેશન ખાતે કામગીરી ચાલી રહી છે અને તેના જ કારણે જે અત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી તમામ મુસાફરોને જવા દેવામાં જે સૂચના જે છે તે આપવામાં આવી રહી છે, ત્યારે રાતથી કેટલાક મુસાફરો જે છે તે લાઈનમાં અહીં જોવા મળ્યા હતા અને તેને જ લઈને અત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઉત્તર ભારતીય લોકો હોળી નિમિત્તે તહેવાર બનાવવા માટે વતન જતા હોય છે, ત્યારે અત્યારે ટ્રેન આવતાની સાથે જે પળાપળીના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળ્યા હતા। પરંતુ લોકોની માંગ છે કે ટ્રેનોમાં વધારો કરવામાં આવે અને લોકોને હાલાકી પડી રહી છે તે ન પડે। સાહિદ જગતાપ, GSTV સુરત।